વખતની સમિટમાં કચ્છ જિલ્લામાં રોકાણ માટેના કરોડો રૂપિયાના નવા કરારો થયા છે, જેને કારણે કચ્છ જિલ્લામાં વિકાસની નવી ક્ષિતિજો સર થશે તેમ દેખાય છે. આ સમિટમાં કચ્છના એશિયાનું સૌપ્રથમ ટાઇડલ પાવર વીજ મથક બનાવવાના કરાર થયા છે, જેને કારણે કચ્છ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચવામાં સફળ થયેલ છે. આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં કચ્છની ઉપલબ્ધિ અંગે કચ્છ ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. વાઇબ્રન્ટ સમિટ 2011 આમ તો ફોકસિંગ ટુ કચ્છ વધારે થયું, કારણ કે ઓલમોસ્ટ જેટલા MOUs થયા એમાંથી 18 થી 22% જેવું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં આવે છે, એનો આપણને ખૂબ આનંદ છે. ઇન્ડિયાની ઇકોનોમીનો જે માઇલસ્ટોન જે કહેવાય એ જે પર્સનાલિટીઝ કહેવાય કે જે રિલાયન્સ, આપણા ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ, વર્લ્ડ લેવલે ગૌરવ, એ રિલાયન્સના બંને સેક્ટર છે, અનિલ અંબાણીનું અને રિલાયન્સ મુકેશભાઈ અંબાણીનું, એ બંને કચ્છમાં પોતાના પગ મૂકવા જઈ રહ્યા છે. સિમેન્ટ ક્ષેત્રે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી સૌથી પ્રથમ એશિયાનો ટાઇડલ પાવર પ્રોજેક્ટ જે છે, જે દરિયાના મોજાથી વીજળી ઉત્પાદનનો, એ પણ સૌ પ્રથમ આપણો કચ્છમાં આવે છે. આપણું કચ્છનું ગૌરવ લેવા જેવી વાત છે. આવનારા દિવસો કચ્છના છે, કચ્છીયતના છે, અને આઈ થિંક મેડ ઇન કચ્છ પણ કોઈ વસ્તુ પર સિક્કો લાગે અથવા સ્ટેમ્પ લાગે એ દિવસો પર દૂર નથી. આઈ થિંક સૌથી વધુ મોટું MOU જો સાઇન કર્યું હોય તો 80,000 કરોડનું અદાણી ગ્રુપે કર્યું, અને એમાંથી 45,000 કરોડનું MOU કર્યું સાઇન આપણે કચ્છમાં. તો કચ્છમાં આટલો મોટો શેર આવે છે પાવર ક્ષેત્રે, કોસ્ટલ સ્ટેટ જેટલો છે એ ક્ષેત્રે, ખાલી પાવર નથી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, મલ્ટી પ્રોડક્ટની પણ ત્યાં સગવડો થઈ રહી છે, મલ્ટી પ્રોડક્ટની કોલ બેઝ પણ છે. દાખલા તરીકે અદાણી હમણાં કોઈ 2 કે 3 પોતાના શીપ પણ બાય કર્યા. આવનારા દિવસોમાં અદાણી જૂથ એક વસ્તુ તો આપને સ્પષ્ટપણે કહું કે કોઈ પણ જાતની શંકાની આ વાત છે કે એક દશકા પહેલાં જે આપણી જમીનો 1,000 થી 5,000 રૂપિયા એકર હતી, અત્યારે 1 કરોડથી 5 કરોડ રૂપિયા એકર વેચાય છે. અલ્ટિમેટલી આનો ફાયદો કચ્છની જનતાને છે, અને એ જે વેચાય છે એ અદાણી કોઈ ખરીદતા નથી, ખરીદે છે આપણા કચ્છના બાયરો અથવા ઇન્ટરનેશનલના બાયરો. અને અલ્ટિમેટલી આ જે નાણાંનું જે ચલણ છે અથવા મની ટ્રાન્ઝેક્શન છે એ આપણા આંતર જિલ્લામાં કચ્છની પ્રજામાં જ થાય છે. એટલે કચ્છની ઇકોનોમીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અદાણી જૂથનો બહુ સિંહ ફાળો રહેશે. ઘણા વર્ષો બાદ આ વર્ષે જાન્યુઆરીના દિવસે